તાપી માતાના ભવ્ય દિવ્ય અને વિશાળ મંદિરના નિર્માણ અર્થે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગંગા સમગ્ર તાપી પ્રાંત તાપી માતા મંદિર નિર્માણ સમિતિ અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ભક્ત પરિવારના આહવાનથી પધારેલ સંતગણ મહેમાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલ સનાતની ધર્મપ્રેમી જનતાએ કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતા। ભૂમિપૂજન કાર્યક્રમ શ્રી મયુરભાઈ વ્યાસ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્મિતભાઈ લેંડે દંપતી દ્વારા પૂજાવિધિ સંપન્ન કરાઈ હતી। પધારેલ મહેમાનોને આદિજાતિ પરંપરાગત ઢોલ વાજિંત્રો સાથે નાચગાન કરી આવકાર આપવામાં આવ્યો હતો। પવિત્ર તાપી માતાના તટ પર આમંત્રિત મહાનુભાવમાં યશવંતભાઈ ચૌધરી, કીર્તિભાઈ ભટ્ટ, પીપી સ્વામી, મનુભાઈ ઝાલા, વાડિયા યશોદા દીદી, શૈલેષભાઈ પટેલ, માયાભાઈ આહિર, મહંત રામદાસ સ્વામી, 172 વિધાનસભા ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત, તાપી જિલ્લા ભાજપા પ્રમુખ સુરજભાઈ વસાવા, તાપી જિલ્લા પંચાયત સદસ્ય સરિતાબેન વસાવા, ખેરવાડાના સરપંચ મહેશભાઈ વસાવા, વિક્રમભાઈ ગામિત સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે બીલીપત્ર અને તુલસીપત્રના અંદાજે 5000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા। નમસ્કાર મિત્રો, આજે મા તાપીના સાનિધ્યમાં એમના ચરણોમાં અહીંયા આવીને તાપી માના દર્શન કરીને ખૂબ આનંદ થયો। અને એથી આનંદની વાત એ કરો તો અમારા ડૉક્ટર સાહેબ અને અમારા શાહ સાહેબ એ અહીંયા એક સરસ મજાનું આ બધા મિત્રો મળીને પહેલી વાર મા તાપીનું મંદિર અહીંયા બની રહ્યું છે। કારણ કે મા તાપી જ્યાંથી પસાર થાય છે જગતનું કલ્યાણ કરનારી છે મા। અને એવા આપણા મા તાપી મૈયા જે ભગવાન સૂર્યનારાયણના દીકરી છે, બે બહેનો એવી છે તાપી અને એમના બીજા બહેન એટલે યમુના। તો આ બે એક છે ઠેઠ હિમાલયમાં છે અને એક આપણે ગરીબ ગુજરાતમાં છે। તો એવા તાપી માના મંદિરના અહીંયા સરસ મજાનું ભૂમિપૂજન એમાં આવીને તમામ સંતો પધાર્યા, તમામ વડીલો પધાર્યા અને આજનો આવો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ જે છે એને હું ખરેખર ખૂબ ખૂબ આવકારું છું અને એમાં તાપીને પ્રણામ કરું છું। સંતોને કોટી કોટી વંદન કરું છું।